એ ખેતરમાં જાઉં અમારે ચાલ લઈ આવ. તો લાલપા ગમી ના હો અમે આયા એટલા. ઓ શંભુજી, એ આવો રામ રામ. એટલે હાલ જ અગો આવ્યા હતા. હા તે હાલ જ જ્યાં તે ગોદરું વાર તમે તમને જોયા જ નહીં. એવું વત્તા લ્યો લ્યો મોટો લ્યો. હાલ તો ઉનાળાની સીઝન હે, ગમે તે કોઈક મહેમાન આવતું હોય છે. ઓ લગન હતો ને ટીકન આવ્યા હતા મહેમાન તે હાલ જ જઈ રહ્યા. હું ફોન બોલાવો. હા મહેમાન બા ખટપટ ગયા હી. લો શંભુજી. કોઈ આવો મહેમાન બીજું ના ના તાન. મહેમાન તો કોઈ નહીં આવતું. હા. તો મારે તને ઓબાન જોવું. ઓહ ઊન તો મોડો જ આવ્યો નહીં. ઓહ તાન. તો મોન નહીં આવે. અરે દર વખતે તો કેરીઓ ડબલ આવી. દર વખતે જબર આવતી કેરીઓ પણ હું તો લગે મોડો જ આવ્યો નહીં ચમ શીખર. હું પેલો કલારી મેળ્યું તો કોઈ નજર લાગી હોય તો બાબાન હા એવું થાય. એટલે પછી એ કલારી મેળવા લગે મોડો જ આવ્યો નહીં હું તો શીખર. બીજું તારા શાંતિ હોય ને તો નક્કી મારા ખાલી હાથે જવું પડશે હવે. તમ ખાલી હાથે એટલે કોઈ ખબર પડતી નહીં. તમને ખબર તો હ હું દર વર્ષે ઉનાળો થાય એટલે તમારી કંઈક કેરીઓ ખાવા આવું. શંભુજી તમે ચિંતા ના કરો, મારા ઓબા કેરી નહીં આવી પણ મારા ભાઈઓને તો ઓબા કેરી જબર વળજી. પણ ખેતરમાં જવું પડશે. અરે કશો વાંધો નહીં. એટલા હોય આવ્યો તો અહીંથી જવા ખેતરમાં જવાનું શું વાંધો અમારા. તો પણ કશો વધે નહીં, આપણે ખેતરમાં જાઉં. હા હાલ જાઉં કે પછી ચા પાણી કરી જાઉં. ના ના ચા નહીં પીવો. જો આ પાણી પીધું એ ચા બરોબર જ છે. અને ચા પીએ ને અને કેરીઓ ખાઈએ એટલે આ પેટમાં ગડબડ થાય. એવું ઓવો તો હું કહું ખબર હા તું લઈ રી મરચું મેઠું હા એ લઈ લો ભાઈ. થોડું ખાઈએ કે મને ના નહીં પાડું હું. કે હું અમારે કેરીઓ ખાધી નહીં પાઈ. હા લઈ લો લઈ લો. અને થેલી લઈ રહો. હા હા અમે મન હા હું કહેતો તો હા કહું આપણે એકન જઈએ હવે બાબત તમારો નહીં બરોબર. તો એકન ના તો કોઈને પાસે જ નહીં ને. એટલે સંભળી તમે કોઈ ચિંતા કરો તમે, હું નહીં બેઠો. ગમે કે મહેમાન આવે ને અને ઓબા કેરીઓ ખાય ને તો કોઈ ના પાડે. એવું હોવા તો બરોબર. હા અને મન હા તમે કે હેતામાં આવવું પડશે. ખેતર તો કોઈ આખું નતું. હા આવી જો ખેતર ના ઓબો રહ્યો. હા જો એવી કેરીઓ આવી જો. હા ચટણી કરે એવી તો હ. ચટણી કરે એવી હા ને ચેક કરવા લઈ જજો તમે તો. ના ના ચેક કરવા તો એક દાડો ઓટો પાછો ફેર મારે હું. હા ઓહો મોટી મોટી તો દો. હા ફેર આવ્યો ને મહિને એનો તાજો કઈ ચેક એવડે ચેક કરે એવી તો થઈ જાય નહીં. હા થઈ જા હતું. અને પાકે એટલે પોકરાજો પાહા. પોકરા જ પણ શંભુજી પોકરા ચિંતા કરો તમે. ઓહો આ મોટી મોટી તો રે એ મોટી મોટી પાડો એકલા સોલવો ને. એ હા લો લો મોટી મોટી પાડો. હા સમજી બીજું શાંતિ હન. હા શાંતિ શાંતિ. બસ તાન. જો હા બીજા તો કશું હવે બધા જ લ્યો નહીં મારા. હવે બાબા માતાજી મહેરબાની છે. બસ તાર એવું જ જોરદાર. હવે જો બીજી જમીન વાપતો હતો ને હા એ વાપસ છોડી મેલી. અરે જમીન વાવી શું કરવું છે. ઘરની હે 5 વીઘા એ વાપી છે અને હવે બેહો મારે તબેલો કરી દીધો. તબેલો કરી દીધો. તાન બસ આમ તો પહેલો ગામ જ રહેવા. હું તો કોઈ ખેતી કરાય જ નહીં. અરે ભરભારો વાય કશું લેવાનું નતું તો લાલભા. વાત સાચી છે. હા હું કહું હા ઉપર કેરીઓ પર ઓળખ માથા ના પડે નકર ફોડું ફોડી જાઓ ઘેર. આઈ વાત સાચી. આ તો કેરીઓ ખાવાનું ફોડું ફોડી જાઓ નહીં. જબ્બર વાગ્યા તો કેરીઓ. હા લાલભા હા તો પેલો આવો ગુનો હતા. એમાં બધા આ જે લાઈન સગડાય ઓબા ઓહો એ બધામાં ભયોના જ છે ઓબા. એવું હો એ જલ્દી ગયા હતો ઓબા કેરીઓ. એ મોટી હોય તો વણા કદી લાવું. ના એ થોડી મોટી જ છે આમ તો. સમજી મારી કેરીઓ. ઓ આ તો નાની બધા હારી આપું છીએ. આ ખાટી ઓછી હોય ભાઈ. વાત સાચી હ. હા લાલભા હા તમે નથી વાય કોઈ તમાકુ બમાકુ. એટલે સમજી વાત જ હું કરું કહો તમને. ચાલ 5 વીઘા હું તમાકુ વાવી દી અને વાડી અને ખંચેરવાથી અઠવાડિયા ચીરી અને વરસાદ છે બધી તમાકુ પલાળી. મેં ના વસ્તુ ન રહ
હવે જો એટલું કોઈ નહીં નડતું ને તો ઉપર વાળો નળ હવે વાત સાચી છે ડાઈમ પાક બગાર ખેડ આયેલું હાથમાં લઈ જાય વાત સાચી એ તો સમજુ ખેતી તો કરાય જ જાય ખરેખર જો વરસાદ ના આવે તો છેવટે એવું માસતું કરી દે હમ. આ માસતું ના કરે ને તો છેવટે આપણે જીવત પાડે હ વાત સાચી ભાઈ કાતરા કોઈ ને ઓ એવું બધું ઈવર બહુ પડી કેરીઓ ખા કઈનું આપવું તું મારે હવે તું જ તું એ પેલી કેરીઓ વાબ લટકે છે મારી ડોઝી ને બહુ તો ભાવે છે આહા. ઓ લાલભાઈ હા જરૂર શું કરો હગવા તે ઓકન આવે કેરીઓ ખાવી જીવન મહેમાન ને? વાહ આવો આવો મહેમાન ઓ તમે ત્યાં બધું ભૂલા પડે આવો હું એ કઈનો એમ કરતો તો મુકો કેરીઓ ખાઈ જાઉં પણ આજ સેટલમેન્ટ આવી ગયું મારે એવું એમ ઓછા લો કાપો હાલો બે ક્યાં ગમ ના આવી શકો ઓય બનાસકોટા ના બરાબર ખોટા ને ઓ પીઓ કઈ લેતા હું કેતા હોય તો અરે ના ના મહેમાનો એ વાતે હું જતો જ નહીં મહેમાન એવું લગે ના. વ્યસન જ નહીં રહ્યું ના જતા હોય તો કહેજો આપણે તો મહેમાન માટે સારું ભાઈ ના 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 બહુ હું કે મહેમાન તો ભગવાન રૂપ કહેવાય હા એ વાત સાચી તમે મનવર કરી એ વાત સાચી છે બાકી એ રસ્તો હું નહીં જતો બીડીઓ પીઓ અરે કશું જ વ્યસન નહીં વ્યસન જેવું હોત નહીં. ના તો કેરીઓ તો ખાતા જ નહીં અરે મહેમાન ક્યારે ખાતા આવ્યો હું એવું હે? ઓહ લાલપા કાપો તો વચ્ચી કાપીએ કી વાત જેઠુબા મસ્ત લાગો ખો મહેમાન ખો કામ કરી દો આપડે મોઢામાં પાણી આવી ગયું તું લાલપા કોણી આવી ગયું તું ને આ રીતે ભાઈ ખાટી ઓછી હજી કા આ ઓછી ખાટી છે પેલી ખાટી હશે માપની લાલપા તમે કાપે વાળી રાખો હો. હા તમે ખાવા વાળી રાખો તા ડબલ હો ખાજો મહેમાન હા હા ભાઈ લાલભાઈ ખવડાવી નહીં કેવા પા ના ના હવે અબર બેહાડ્યા હિન કે અડિયા લાવતો તો અબર બેહાડ્યા જેટલી મન ખાય એટલી ખાવાની ખાચે હા મને ખાટું બહુ આ કોણ લાલપા હા ઓ તો મહેમાન મસ્ત બની ગઈ સાચી વાત હો મહેમાન હા ના હોય તો હું હમણાં ઉપર ચડું ને તમે પાડી આલું જેઠુબા હા તમારા નશો ઉતરી જાય પા ખાપલું ખાવો તો ના મજા છે આનું દારૂ ઉતરી જાય પાવ લાલભાઈ હા તારે રે હું તો હો ક્યાં બે કેરી કે ધરી રે ખો મહેમાન ખોખો શું કરો આ ખાવ કે આ તો પછી તમે લઈ જાઓ અથાણું કરવા કેરીઓ હમણાં વાહ. ઉપરથી હું પાડી આલું અથાણા માટે મસ્ત હો બા ના અઠવાડિયા માટે પણ તમારે મોટી થાય દઈ પર કેરીઓ એ વાત સાચી છે આ રોડો ને લાલભાઈ આ છેલ્લી કેરી ગઈ હું હવે જવું હો જવું હો કા મારે કે કોમ હો હા જોતા ને હું તો મહેમાન મારે તો કેરીઓ પાવી હતી ઉપરથી ના હેડા હું નહીં મારે અરે છોકરા આજો આ એ કેરી જોયા બહુ વાઇકમ જો પેલા આ જો ચટણી ચાલુ ચટણી હવે ચટણી તમારા માટે હતી એ રાઈ પા થોડી આવજો એ ઉપર ચડી ખો કેરીઓ અને અહીં તમારા માટે બનાવી અરે બે ખાજો ને યાર બે ખારી હાથ કરો છે અરે ખાવા દે ને મહુ બરાબર મહેમાન તમાર અમે ખાવને છોકરો ખાઈ ખો લેતા ફોન કરી દે જો ઠેસો નાનો હોય તો કાલ કઢાઈ જ દઉં હાલો શું કરો અને કાલ કો ઠેસર નવડો હતો ના ઘઉં નહીં લે આજમો કઢાવો તો એટલો વાઢ્યો અઠવાડિયું થયું હવે કાલ 10 વાગતા જેવા આવી જજો ટોટરજી એ હા અલે આ જેઠભાઈ બેહો તમારું જ કામ હતું લ્યો હું કટાવાની વાતો લે, શું વાગે. કરતા તમે હું કહું હા કાલ ઠેસર ઉપર આવજો કો કલાક જેવું થાય કલાક તકો અધો ને આવ્યો તે હું પૈસા રોકડી આલી દો બસ એવું જો મારા છોકરો તો પહેલા હું જઉં દોડી એટલે જ ના ઠેસર ઉપર તમે વાત ફેર પડે યાર આમ તો તમે કઢાવો સારું કહેવાય આ વરસાદનું વાતાવરણ હોય એટલે કઢાઈ જ દેવાય
હવે આ તો લેટ પડી જાય કે જેઠુબા વરસાદ નથી કરીને કહીએ કઢાઈ દીધો હોત. સાચી વાત. પણ પેલા લાલભાઈ બધા પાલટી જમા કરી તમારો ઓબા વાપો ઓવા તાર મને લાગે હું વેચવા નહીં ઓબો ને ના ના કોને કીધું યાર વાપો તો વેચવાનો હ. તો લાલભાન 3-4 છોકરો એને લાલભાના કોઈક મહેમાન આવે હગાવાલા એ બધા પલટીઓ કરી તમે જોવો તો કાચી કાચી કેરી ખાઈ કાચી અલે કાચી આ બોડાડ્યું મારું બેટું એર્યું ખાય એ તો બરોબર મહેમાન ને બધો લઈને આવ્યો. આ આટલો બધો ઢગલો કરે આટલો બધો એટલી બધી ઓવા તાર જોણો કે રાવા બેઠા ને ખાવા એવા તો ખોઈ તમે જોવો તો ઓ તારી જો કે લે વરા બાપ દાદા નો વાબો હોય શરમે આવતી નહીં લગી રે કેટલો ખર્ચો કર્યો હવા પાછળ મુએ. અને તમે જોવો તો સુવિધા એટલા મરચું મેઠું પેલું કહેવાય ચપ્પુ બધું લઈને પા થાળી બાળી સુધી બધું એવી તો લાલબા મરચું ને લાય. ઓવા તાર લાલબા સુવિધા છે કરી તમે આ જોવો જો તો કરી રહ્યો આ લાલ્યો ભૂડા કરી રહ્યો જો કે લે ઈના વાબાની નહીં કોઈને ખવડાવી આમ પારકા વાબાની જો કે કરી રહ્યો હાલ જ વાત છે ને એની. આ તો હું જાતો તો મૂકો આ તો સારું કર્યું કીધું એ સારું કર્યું કે ભાવ મોં નહીં મેં નહીં. ના ના જતા હો ગમા નાહી જઈએ બધાય 2-4 ધોકા મારા તરફથી મેલજો એ પાડું કર્યું ના ના હવે તો ગઈ થઈ ગયા છે. શરમ બના રહેતો બાબાને જોડે આપવા તો આપો વાબો ઘરનો જ ચાલ્યો. હા ટોટાજી હા ભગવાન આયા ભગવાન તમારા માટે નહીં આવી તમારા બાપને કોઈ ભાઈ લ્યો, હો. હો આવી કેરી ઉપરથી પડી ભાઈ ઓવા હો લ્યો લ્યો હો ટોટાજી વાગે છે કેરી તમે આવી કેરી નાખવાની એટલા શરમ આવક નહીં. આ લેટ હું બેઠું ખાઈ જાય હજુ તો. એ ટોટાજી લેટો મહેમાન તમે આવો. મહેમાન છે તમે ટોટાજી આવું બધું સામે જ લગી અરે મહેમાન હોય તમારા ઘરના મારે હું એટલે તમે આવી રીતે બોલવાનું ભલા બી એટલો તમારા બાના જોન નહીં આવ્યું આપણે મોટો કરવા મોવો. ટોટાજી મારા પપ્પા કેરી નથી એટલે હું આ બધું લઈને આવ્યો હગા ને હગા કેરી બહુ ભાવી પૂછવું તો પડે કે બહુ ભાવતી પૂછવું જ તું કે. હવે તમારા ઘેર કોઈ દેખો ને એટલે હું બારે બહુ આવી ગયો એટલે હું ટોટાજી નહીં બોલી વાળી ઓ એટલે કાલ જારા ઉપર ઘર ખુલ્લું હોય કોઈ દેખાય તમે ઘરમાં એ વસ્તુ લઈ જાઓ ચાલતો છે. ના ના ટોટાજી સોરી ભાઈ આજુ માં મહેમાન માટે કેરીઓ લઈ જવાની અરે પાછી અરે નહીં જાય મારો કેરીઓ તાર આ મહેમાન આવું બોલી લે હું તમે કે આમાં કોઈ બોલતું નહીં. આ કોક તો ના બોલે વાબા ધણી હોય એને બોલે. વાત સાચી હે મહેમાન હું પૂછ્યું તું મારા મહેમાન ને કે કોઈ બોલશે જ નહીં તે કે કોઈ નહીં બોલે એટલે હું આવ્યો ને કે કોઈ દાડ આવું એ ના એટલે ઈવાના બાનું તો ગહાતું તું જ કોઈ ગહા તો મારા બાનું ગહાય કે ટોટાઈ તો ભાવ આવી ના પો ખરેખર બસ તો બહુ પહોંચી જાય એટલે તો લેટવા હું તું ખાખા કરી મારા કેરી નહીં એટલે મહેમાન લઈને આવ્યો એટલે એ લેટુડા મેં ઉભું લેતું હતું ખબર નોમ જ લેતું નહીં. અરે મહેમાન મર્યાદા રાખો બોલવાની થોડી મર્યાદા રાખો હવે લેટવા હોય. કેવાય કહાની મર્યાદા. હવે મહેમાન તો આવું ના બોલાય ટોટાઈ તમારા મહેમાન અમે કહીએ કેરીઓ ખાવે ત્યાં લેટવા ઉભો થાય એમ કે સારું લાગે ઓવા કોકના એક દાંત કેવું પડે. એટલે કોઈને કેરીઓ આપણે નવાઈ ના હોય લગી રે અરે મને હું ખબર કે ઘરધણી આવો છે ને કોઈ દાડો પગે ના મૂકો આવા લેટું થઈ રહ્યું એટલે કે પગ ના મેકું. તમે કયો ખરેખર મહેમાન આબરૂ કાઢી ખરેખર આ તો મહેમાન થપડાવો તો હો તમને તો કોને થપરાયો તમન બોલો બોલો પછી હોય ભમાયા પછી હવે હોય લાવ કેરીઓ ભમા વાય આવી જાય છે થઈ જશે. કોકના બાબા આવી જાય લેટો શરમ જ નહીં લગી રે. અને જો કે મહેમાને લેટું મારું બેટું છે ઘર મેકીને હોય ખેતરમાં કેરીઓ ખાવા આવ્યું એટલે મહેમાન શીખ પછી તું તો લેટવો ઈ. હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા.